નમસ્કાર દોસ્તો, આપ સર્વે કુશળ હશો. આપ સર્વે મિત્રોનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. મિશન વિજય પથનો આજે આપણે આ 14મો લેક્ચર રજૂ કરી રહ્યા છીએ. અને દોસ્તો, આજ આપણે આપણા આ લેક્ચરમાં 5 આઈએમપી ટોપિક ધ્યાને રાખવા છે. આ બધા ટોપિક તમને પીએસઆઈની પરીક્ષા અને જીપીએસસીની પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે. આજના લેક્ચરમાં વર્ષ 2024માં કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપેલી હોય એવી પહેલા તો આપણે 3 અગત્યની યોજનાઓને ધ્યાનમાં રાખીશું. યોજનાઓ પૂછાય ત્યારે આપણે ખાસ ધ્યાને રાખવું જોઈએ કે કઈ યોજના કયા વર્ગ સાથે સંબંધિત છે. આ પ્રકારના સવાલો આપણને ખાસ પૂછાય છે. ત્યારબાદ ગ્લોબલ સાયબર સિક્યોરિટી ઇન્ડેક્સ ITU નામની અગત્યની સંસ્થા દ્વારા વિશ્વભરમાં સાયબર સુરક્ષા માટે દુનિયાભરના જે દેશો, સરકારો પોતે પોતાના પ્રયત્નો કરે છે, એમાં ભારતને ખૂબ સારી સફળતા મળી છે એવું આપણને આ ઇન્ડેક્સ દ્વારા સાબિત થતું જોવા મળે છે. એટલે આપણે એના વિશે વાત કરશું. અને 2024 PT5 નામની એક અનોખી ઘટના પણ આપણે આ લેક્ચરમાં સામેલ કરીએ. તો સૌથી પહેલા આપણે PM આશા ઉપર ચર્ચા કરીશું. જો મિત્રો, PM આશા આ શબ્દ તમે સાંભળો એટલે તમને આશા વર્કર એ ધ્યાને આવવું ન જોઈએ, બરાબર? નહીતર ભૂતકાળમાં તમે કોઈ જગ્યાએ વાંચ્યું હશે, કંઈક સમજ્યું વિચાર્યું હશે તો કદાચ એવું પણ બને કે PM આશા એટલે કદાચ તમને કોઈ શાળાકીય બાબત અથવા કોઈ સ્વાસ્થ્યનો મુદ્દો દેખાય. પણ અહીંયા ધ્યાન આપો, PM આશાનું પૂરું નામ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા વર્ગ સાથે સંબંધિત છે. PM આશા એટલે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન. અન્નદાતા એટલે ખેડૂત થશે. અન્નદાતા આય સંરક્ષણ અભિયાન એટલે આપણા દેશમાં ખેડૂતની આવકને આપણે કોઈ ને કોઈ પ્રકારે સંરક્ષણ આપવાનું છે, થોડીક પ્રોટેક્ટ કરવાની છે. કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો કે ખેતી એ એક ધારી એમ કહી શકાય કે આકાશી રોજી હોય. મતલબ કે કદાચ મોસમમાં ફેરફાર બદલાવ આવે છે તો ખેડૂતની આવક ઉપર નેગેટિવ અસર થાય. ઘણીવાર મોસમમાં કોઈ ફેરફાર નથી આવતો, મોસમ પ્રમાણે પાક લેવાય પણ જાય છે. તો ઘણીવાર એવું પણ બનતું હોય છે દોસ્તો કે બજાર ભાવ યોગ્ય મળતો નથી, બરાબર? એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી લઈને દરેક લેવલ ઉપર ખેડૂતને મદદ કરવાની સરકારે જરૂર પડતી હોય. તો આ આખો જે પ્રોગ્રામ છે, આ આખી જે પહેલ છે એ ખેડૂતની આવકને જાળવણી કરવા માટે, સંરક્ષણ કરવા માટેનું અભિયાન છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખશું. અહીંયા જે વર્ગ લાભાન્વિત થવાનો છે એ ખેડૂત છે. કેન્દ્ર સરકારની પહેલ છે એટલે કેન્દ્ર સરકારનું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એ અહીંયા અગત્યની ભૂમિકા નિભાવશે. તો અહીંયા આપણે શું ધ્યાન રાખશું મિત્રો? તો આપણને પરીક્ષામાં પૂછાય છે તો ઓપ્શન શોધી કાઢો કે ભાઈ ખેત પેદાશોની યોગ્ય કિંમતોની બાંહેધરી આમાં આપણને મળશે. એમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસનો સમાવેશ પણ થશે. આ પ્રકારની વાત 2025-26ના સંદર્ભમાં 15મા નાણાં પંચે સરકારને જે સલાહ આપેલી છે એ મુજબ અહીંયા આપણને 35,000 કરોડ રૂપિયા ખેડૂતો પાછળ વપરાતા જોવા મળવાના છે. હવે જો મિત્રો, આ જે PM આશા અભિયાન છે એમાં અંતર્ગત ઘણી બધી નાની મોટી યોજનાઓનો સમાવેશ થશે. એ બધાને મર્જ કરવામાં આવશે. ફોર એન એક્ઝામ્પલ, દાખલા તરીકે જોઈએ, પ્રાઇસ સપોર્ટ સ્કીમ PSS છે એને પણ આમાં સામેલ કરી દેવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ આપણને શું જોવા મળશે? પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમ PDPS નો સમાવેશ થશે. આ ઉપરાંત માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ MIS છે એને પણ અહીંયા મર્જ કરવામાં આવશે. સાથોસાથ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ અને પાયલટ ઓફ પ્રાઇવેટ પ્રોક્યોરમેન્ટ એન્ડ સ્ટોકિસ્ટ સ્કીમ્સ, આવી અલગ અલગ જેટલી પણ યોજનાઓ ચાલે છે એ બધા અંતર્ગત સરકાર ખેડૂતોને જે સપોર્ટ આપશે, નાણાકીય ફાયદો આપશે, એ બધાનો સમન્વય PM આશા હેઠળ થશે. તો ખાસ ધ્યાન રાખો, ખેડૂતોની આવકની જાળવણી માટે થઈ PM આશા અગત્યની યોજના કે અભિયાન તરીકે ધ્યાને રાખી શકીએ. ત્યારબાદ બીજો મુદ્દો છે PM જુગા. સ્પેલિંગ શું છે? JUGA. દોસ્તો, આપણા દેશની અંદર જેટલા પણ રાજ્યો, યુનિયન ટેરેટરી અંતર્ગત જે આદિજાતિ ભાઈઓનું નિવાસ છે, મતલબ કે આદિજાતિ વસ્તી છે, એમના જે ગામડાઓ છે એ ગામડાઓની પરિસ્થિતિને બદલવી છે. ગામડાઓને સશક્ત બનાવવા છે. કોના ગામડાઓ? આદિજાતિ ભાઈઓના, આદિજાતિ વસ્તીના ગામડાઓને એકદમ ઉન્નત બનાવવા છે. એના માટે સરકારે અગત્યની આ યોજના કે પહેલ કે અભિયાન ચાલુ કર્યું છે. ખાસ ધ્યાન રાખો, 18મી સપ્ટેમ્બર 24ના દિવસે એને મંજૂરી મળી કેબિનેટની. એનો મતલબ એમ થશે કે આ
આવતી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે. પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન. તો અહીંયા આપણને કેવી કેવી વિગત જોવા મળશે? તો કે ભાઈ જનજાતીય લોકો જે આપણા દેશમાં 30 રાજ્યો વત્તા યુનિયન ટેરેટરી, એટલે કે રાજ્યો અને યુનિયન ટેરેટરી સંયુક્ત રીતે 30 કે જ્યાં આપણને એમની આબાદી જોવા મળે છે. 549 જિલ્લાઓને કવરેજ મળશે. એના અંતર્ગત 63,000 ગામડાઓને 5 કરોડ આબાદી કવર થશે. આશરે આ આખા અભિયાન પાછળ સરકાર 79,156 એટલે આશરે તમે ગણી લો 80,000 કરોડ સુધીની રકમ સરકાર આ આખા અભિયાન પાછળ ફાળવશે. શું કરશે સરકાર આ પીએમ જુગા હેઠળ? તો જનજાતીય ગામડાઓ છે મિત્રો, એમાં શિક્ષણની સ્થિતિ સુધરે એનો પૂરો પ્રયત્ન કરશે. સામાજિક સશક્તિકરણ, સામાજિક સશક્તિકરણ સમાજના એ જે સમાજ છે એના દરેક વર્ગને યોગ્ય શિક્ષણ, રોજગાર, એમના સામાજિક સમસ્યાઓનું નિરાકરણ યોગ્ય રીતે થાય, અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળે, આ બધા પ્રયત્નો થશે. માળખાગત સુવિધાઓમાં વધારો થશે. એમને પાકા મકાનો, પાકા રોડ રસ્તાઓ, વીજળી જેવી સુવિધાઓ, ઇન્ટરનેટ જેવી સુવિધાઓ આપવાનો પ્રયત્ન થશે. સ્વાસ્થ્ય અને રોજગાર ઉપર સ્પેશિયલ ફોકસ પણ કરવામાં આવશે. તો આ બધી બાબત છે જે મેં તમને હમણાં જ કીધી. એ જ રીતે આના અગત્યના કમ્પોનન્ટમાં, માળખાગત સુવિધાઓમાં દરેક આદિજાતિ ગામડામાં રહેતા લોકો માટે પાકા મકાનોની સરકાર વ્યવસ્થા કરવા માટે એકદમ ડેડિકેશનથી કામ કરશે. આર્થિક સશક્તિકરણ, રોજગાર સર્જન, સ્વરોજગાર સર્જન વત્તા એમનું સ્કિલ ડેવલપમેન્ટ, એટલે કે એમની જે કૌશલ્ય વિકાસ છે એના ઉપર ધ્યાન દેવાશે. દરેક આદિજાતિ ગામની અંદર દરેક વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરતો થાય, દરેક લોકો સુધી એજ્યુકેશન પહોંચે, એટલે સાર્વત્રિક શિક્ષણ અને એમની સ્વાસ્થ્યની સ્થિતિ પણ સુધરે એવો પ્રયત્ન થશે. તો પીએમ જુગા આ આપણે માટે ખાસ અગત્યનો મુદ્દો થઈ જાય છે. પ્રધાનમંત્રી જનજાતીય ગ્રામ ઉન્નત અભિયાન, બરાબર. આ બાબતને આપણે ખાસ ધ્યાને રાખીએ. એટલે આઈ થિંક કે જો એનું જે પૂરું નામ છે એ પણ આપણા માટે અગત્યનો મુદ્દો થશે, પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન. તો 2024નું અગત્યનું અભિયાન છે, એને ખાસ ધ્યાને રાખો. ત્યારબાદ એવી જ રીતે બીજો એક મુદ્દો છે પીએમ જનમન. મિત્રો પીએમ જનમન, તો પ્રધાનમંત્રી જનમન યોજના પણ આદિજાતિ લોકો સાથે સંબંધિત છે, પણ અહીંયા થોડોક તફાવત છે. આપણા દેશમાં આદિજાતિના લોકોમાં પણ એક ચોક્કસ સમૂહ એવો છે મિત્રો જે ખાસ સંવેદનશીલ છે, ખાસ એવો વર્ગ છે કે જે અત્યંત પછાતપણાનો ભોગ બનેલો છે. એવા વર્ગને વિશેષ સુવિધા મળે, એવા વર્ગના લોકો પોતાના સરકારી લાભો પ્રાપ્ત કરતા થાય, એના માટે સરકારે અલગથી જોગવાઈઓ કરી છે અને અલગથી આખું અભિયાન ચાલુ કર્યું છે. ખાસ ધ્યાન રાખો, એમ્પાવરિંગ ટ્રાઇબલ્સ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આવા સ્લોગન સાથે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા પ્રધાનમંત્રી જનમન યોજના ઉપર કામ ચાલુ કરવામાં આવ્યું. શું કહે છે પ્રધાનમંત્રી જનમનનું પૂરું નામ? એને ખાસ ધ્યાન રાખો, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. બરાબર. 18 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખાસ અત્યંત પછાત, જેને આપણે પીવીટીજી કમ્યુનિટી કહીએ, આદિવાસીઓમાં પણ અત્યંત પછાત સમુદાય છે અને પીવીટીજી કહીએ. આપણા દેશમાં આવા ટોટલ 75 જેટલા સમૂહો આવેલા છે. એના માટે આ સ્પેશિયલ અભિયાન છે. 24,000 કરોડ રૂપિયા આ આખા અભિયાન પાછળ વાપરવામાં આવશે. 200 જેટલા જિલ્લાઓને કવર કરવામાં આવશે. અલગ અલગ 9 મિનિસ્ટ્રી એટલે 9 મંત્રાલયો સાથે મળીને 11 જેટલી બેઝિક એમ્યુનિટીઝ આપવાનો પ્રયત્ન કરશે. તો ચલો આમાંથી આપણને જે કાંઈ સવાલ પૂછાય ખાસ ધ્યાન રાખીશું. પહેલા તો પૂરું નામ ફરીથી ધ્યાને રાખો, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. જાહેરાત 23-24માં કરવામાં આવેલી છે, બરાબર. આદિજાતિ સમૂહની અંદરનો પછાત વર્ગ એટલે કે પીવીટીજી, તમને પરીક્ષામાં પીવીટીજીનું પૂરું નામ પૂછી શકાય, ધ્યાન આપો. પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ, પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે કે અત્યંત પછાત આદિજાતિ સમુદાય, જેની દેશમાં ટોટલ સંખ્યા કેટલી છે? 75 છે. આ વસ્તુ ધ્યાન રાખવી, આવું પ્રિલિમ્સમાં પણ પૂછી શકાય. એ લોકોની અંદર પોતાના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવાનો છે અને એમને અધિકારો આપવાના છે, બરાબર. દાખલા તરીકે જો એમને સરકારની કેટલીક સુવિધાઓ કે યોજનાઓ કે લાભ મળી રહ્યા છે, એમનો કોઈ અંદાજ નથી, બરાબર. કારણ કે એ લોકોની પાસે શિક્ષણ નથી, એ લોકો યોગ્ય ઓર્ગેનાઇઝડ કહી શકાય એવા વ્યવહારોમાં કે
કોઈ પ્રકારના વ્યવસાયોમાં જોડાયેલા નથી, તો એ બધા લોકો માટે સરકારે આ કામ કરવું ખૂબ જ કહી શકાય અઘરું કામ છે, જટિલ કામ છે, સહેલું કામ બિલકુલ પણ નથી. તો આ બધી બાબત, દાખલા તરીકે આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, જનધન બેંક એકાઉન્ટ, કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાન સન્માન નિધિ, આ બધા બાબતો એ લોકોને જોડતા રહેવાના થાય છે. હવે આપણે પહેલા કેટલાક આંકડાઓ એવા પણ જોઈ લઈએ, કદાચ એમાંથી પણ પ્રિલિમ્સમાં ઉપયોગી વસ્તુ આવે કે ભાઈ 2011ની જે વસ્તી ગણતરી થઈ, એ વસ્તી ગણતરી મુજબ આપણા દેશમાં 10.43 કરોડ એટલે કે 8.6% આબાદી આદિજાતિ આબાદી છે. એટલે આ આંકડો યાદ રાખશું, 10.43 કરોડ. સૌથી વધુ આદિવાસી પ્રજા, આદિજાતિ પ્રજા મધ્યપ્રદેશમાં વસે છે. શિડ્યુલ ટ્રાઇબ મેક્સિમમ ક્યાં વસે છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં આપણા દેશની ટોટલ આદિવાસી પ્રજાના 14.69% લોકો મધ્યપ્રદેશમાં વસે છે. બરાબર. તો આ બીજું એ પણ ધ્યાન રાખો કે આપણા દેશમાં ટોટલ 705 પ્રકારના આદિજાતિ લોકો વસે છે, જે પૈકી સૌથી વધુ ભીલ આદિવાસી પ્રજા આપણને જોવા મળે છે, જે ભારતના કુલ 100% આદિજાતિ સંખ્યામાં એમનો રોલ 38% સુધીનો છે. તો આ સ્ટેટિક ડેટા છે. જ્યાં સુધી નવી વસ્તી ગણતરી ધ્યાને નથી આવતી, નવા આંકડાઓ તૈયાર ન થાય, ત્યાં સુધી આ જૂના આંકડાઓને તમારે ધ્યાને રાખવાના થાય છે. ચાલો, હવે મેં તમને જે વાત કરી, આ પીવીટીજી સમૂહ, સરકારે 1973માં ઢેબર કમિશનની રચના કરી કે ભાઈ આદિજાતિઓમાં પણ અત્યંત પછાત હોય, જેમની આબાદી સતત ઘટતી રહેતી હોય, જે લોકો ઓર્ગેનાઇઝ વ્યવસાયમાં જોડાયેલા નથી, જેમનો સાક્ષરતા દર ખૂબ ઓછો છે, શિક્ષણ નથી, આ પ્રકારના લોકો કેટલા, આ પ્રકારનો સમૂહ કેટલો, એની તમે તપાસ કરો. તો ઢેબર કમિશને એ સમયે જે રિપોર્ટ તૈયાર કર્યો, એ સમયે આવા સમુદાય માટે થઈને પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ પીટીજી એવું નામકરણ આપ્યું છે. બરાબર. એટલે પીટીજી જૂનું નામ છે, 2006માં એ નામ બદલાણું, પીટીજીને આપણે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ પીવીટીજી એવા નામથી ઓળખીએ છીએ. તો આ ખાસ તમે ધ્યાન રાખજો. આપણા દેશની અંદર પીવીટીજીનો દરજ્જો કેવી રીતે મળે, તો કે એના જે 4 ક્રાઇટેરિયા છે એને ખાસ ધ્યાન રાખો. આદિવાસી એવો સમૂહ કે જે કૃષિ ક્રાંતિ પહેલાની પદ્ધતિઓથી જીવન નિર્વાહ કરે છે, એટલે કે તેનો મતલબ એમ થશે કે જે ખેતીની ટેકનિકથી વાકેફ નથી, જાણકાર નથી, જે ખેતી કરવાનું સમજતા નથી, જે શિકાર કરી ફળ કંદ મૂળ ખાઈને જ જીવન જીવતા હોય છે, આ પ્રકારની પહેલી શરત. આર્થિક પછાતપણું જોવા મળશે જ તે, કારણ કે આર્થિક પછાતપણું દોસ્તો ક્યારે દૂર થાય કે જ્યારે તમે કોઈ ચોક્કસ સંગઠિત વ્યવસાયમાં, ખેતીવાડી વગેરેમાં જોડાવ. ઘટતી આબાદી મતલબ કે સમયાંતરે એમની આબાદીમાં વધારો થવાની જગ્યાએ આ પ્રકારની આબાદી લુપ્ત થઈ રહેલી હોય, તો આ ત્રીજો ક્રાઇટેરિયા છે. અને ખૂબ જ ઓછો સાક્ષરતા દર. સાક્ષરતા દર મતલબ થોડું ઘણું પણ લખી વાંચી કે સમજી શકે કે બહારના અન્ય લોકો સાથે કમ્યુનિકેટ કરી શકે, તો એ સાક્ષરતા દર કેવો હોય? ઓછો. તો કહેવાનો ભાવાર્થ એમ કે જો કોઈ આદિજાતિ સમુદાય આ 4 શરતો ફૂલફિલ કરે તો એને આપણે પીવીટીજીના દરજ્જામાં સામેલ આપીએ. આપણા દેશમાં ટોટલ પીવીટીજી કેટલા છે? 75 છે. એ પૈકી સૌથી વધુ ઓડિશા રાજ્યમાં 13 સમુદાયો, 13 સમૂહો આ પ્રકારના જોવા મળે. આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપની સંખ્યા 5 છે. એના નામ પણ તમે ધ્યાન રાખો, ગુજરાતની પરીક્ષાઓમાં આપણને પૂછી પણ શકાય. કાઠોડી, કોટવાલિયા, પઢાર, સિદ્ધી અને કોલઘા. બરાબર. આ 5 ગુજરાતમાં આવેલા પીવીટીજી છે. મતલબ બધાના નામ તો આપણે યાદ રાખી શકીએ એમ જ નથી, પણ આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતની પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો ગુજરાતની 5 પીવીટીજી વિશે આપણે એટલું જાણી શકીએ. તો આઈ થિંક કે આ આખો મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં લેવાઈ ગયો. તો જનમન પણ તમને આવડવું જોઈએ. ત્યારબાદનો મુદ્દો ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ ઉપર રહેલો છે. મિત્રો, સાયબર સિક્યુરિટી સામેના ખતરાઓ એટલે કે સાયબર ક્રાઇમ્સ દિવસે દિવસે વધતા જાય છે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પ્રણાલીઓના ઉપયોગથી આર્થિક કે બિન આર્થિક હેતુસર કરવામાં આવતા ગુનાઓ કે અપરાધો એટલે સાયબર ક્રાઇમ. મિત્રો, સાયબર ક્રાઇમ કરનારા લોકો ખૂબ જ ચાલાક હોય છે, શાતિર હોય છે, અને એ લોકોને નાણાકીય છેતરપિંડી કરવાની અવનવી પદ્ધતિ દર વખતે બદલાવતા હોય. એમની મોડસ ઓપરેન્ડી જ્યારે સરકારના ધ્યાનમાં આવે છે, એટલે ગુનો કરવાની પદ્ધતિ, એટલે તરત જ એ લોકો પોતાની પદ્ધતિ બદલી નાખતા હોય છે. એટલા માટે દરેક દેશની સરકારની સામે સાયબર ક્રાઇમને અટકાવવા માટે પ્રયત્નો કરતા રહેવું જ પડશે. અને આ પ્રયત્નોમાં ઘણા પડકારો પણ છે. એમ છતાંય તે ભારત જેવા દેશે
કે જ્યાં ખૂબ સાયબર ક્રાઇમનું પ્રમાણ વધે પણ છે, છતાંય આપણા દેશે સારા પ્રયત્નો કર્યા છે. આપણે સારી પોલિસી બનાવી છે, સારા કાયદાઓ આપણી પાસે છે, સાયબર સિક્યુરિટી માટેની એજન્સી પણ છે અને આપણા પ્રયત્નો પણ એ દિશામાં છે. અને એનું પરિણામ આપણને મળ્યું. ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સમાં ભારત ખૂબ સારા લેવલ ઉપર છે. ખૂબ સારા લેવલ ઉપર આપણને રેન્કિંગ અને માર્ક્સ મળ્યા છે. તો સૌથી પહેલા આ 2024માં ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ જે રજૂ થયો ITU નામની સંસ્થા દ્વારા, એ કેટલામી આવૃત્તિ હતી? 5મી. તો આ પણ પ્રિલિમ્સ માટે અગત્યનું 5મી આવૃત્તિ હતી. અગાઉ આવા 4 અહેવાલ આવી ચૂક્યા છે. આ 5મો અહેવાલ હતો. કોણ આ પ્રકારનો અહેવાલ આપે છે? ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન, એટલે કે ITU. આ ITU ખૂબ જૂની સંસ્થા છે મિત્રો. 1865માં એની રચના થઈ હતી. એ સમયે એનું નામ ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન હતું. પણ 1947માં યુનાઇટેડ નેશનને જોઈન કરે છે. એટલે યુનાઇટેડ નેશનની એજન્સી છે. આ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશનનું તમને હેડક્વાર્ટર પૂછે તો સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા, યુનાઇટેડ નેશનની સાથે સંકળાયેલી સંસ્થા છે. બરાબર, એટલે યુનાઇટેડ નેશનના હેડક્વાર્ટર ખાતે એનું હેડક્વાર્ટર નથી, પણ એ જીનેવા ખાતે છે. વિશેષ એજન્સી તરીકે કામ કરે છે. તો પરીક્ષામાં સવાલ પૂછી નાખશે, ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ કઈ સંસ્થા બહાર પાડે છે? ITU તમારો સાચો જવાબ આવવો જોઈએ. હવે જુઓ, આ જે ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ 2024 આવ્યો, એમાં ભારતની સ્થિતિ છે એમાં ઘણો સુધારો છે. ભારતને આઉટ ઓફ 100 98.49 માર્ક્સ આપવામાં આવ્યા છે. ટોટલ આમાં જેટલા પણ દેશનું મૂલ્યાંકન થાય છે એમને 5 અલગ અલગ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે. આ વર્ગને ટિયર તરીકે ઓળખવામાં આવે. તો ટિયર 1, ટિયર 2, ટિયર 3, ટિયર 4 અને ટિયર 5. જે દેશ 95 થી ઉપરના માર્ક્સ મેળવે એ બધા ટિયર 1 ની અંદર આવે અને એને રોલ મોડેલિંગ કન્ટ્રી તરીકે ગણવામાં આવે. તો ઇન્ડિયા ટિયર 1માં સ્થાન ધરાવે છે. આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ભારતનું સ્થાન ટિયર 1માં છે. મતલબ કે આપણા પ્રયત્નો ઇન્ટરનેશનલ ગ્લોબલ લેવલ ઉપર સ્વીકાર્ય છે કે નહીં ભાઈ, ભારત જેવો દેશ ખૂબ સારા પ્રયત્નો કરે છે, આટલા માર્ક્સ આપણને આમાં પ્રાપ્ત થયા. તો આ વાત તમે ક્યાં લખશો? ખ્યાલ છે, સાયબર સિક્યુરિટીને લગતા સરકારના પ્રયત્નો જે થાય છે, ભારત સરકાર શું પગલાં ભરે છે, એ સમયે તમે ભારત સરકારના પગલાઓની સાથે આ વાત લખો કે ભારત સરકારના જે પગલાઓ છે એની ગ્લોબલ ઇફેક્ટ આવી છે. એમાં આપણને એટલું રેન્કિંગ મળે છે. અને આ રેન્કિંગ આપણે પોતે નથી આપતા. આપણે પોતે આપીએ તો લોકોને એમ થાય કે ભાઈ જો આ લોકો પોતાની જ એજન્સી છે એ રેન્કિંગ આપે, પણ આ તો ઇન્ટરનેશનલ ગ્લોબલ લેવલની એજન્સી છે. તો એ આ પ્રકારની માહિતી, આવા રેન્કિંગ આપણને આપે. તો આ વસ્તુ આપણે એવી રીતે લખીએ. 5 પિલર્સ, 5 પેરામીટર્સ ધ્યાનમાં રાખવામાં આવે છે. પ્રિલિમ્સ માટે આવી બધી વસ્તુઓ ખૂબ ઉપયોગી. કેપેસિટી ડેવલપમેન્ટ, કોઓપરેશન, લીગલ, ટેકનિકલ ને ઓર્ગેનાઇઝેશનલ. તમારી ક્ષમતા 5 અલગ અલગ વિભાગમાં કેવી છે? તમે ટેકનિકલી કેટલા સાઉન્ડ છો? તમારા દેશમાં લીગલ ફ્રેમવર્ક કેવું છે? કાયદા વગેરે કેવા છે? એની અગત્યની બાબત ધ્યાનમાં રાખવામાં આવે. તમે બીજા દેશોની સાથે કેવા કોઓપરેશનમાં છો? એ બાબત. તમે કેપેસિટી ડેવલપમેન્ટ એટલે સાયબર સિક્યુરિટી વધારવા માટે શું શું પગલાઓ લીધા? તમારા દેશમાં કેટલા સાયબર સિક્યુરિટીના એક્સપર્ટ લોકો કામ કરે છે? તો એ આખી વાત. એને ટ્રેનિંગ તમે કેમ આપો છો એ. અને ઓર્ગેનાઇઝેશનલ વેમાં તમારી પાસે કેટલા સંગઠનો છે જે સાયબર સિક્યુરિટી ઉપર સાથે મળીને કામ કરે? તો આ બધા મુદ્દાઓ, આ 5 પિલર્સને ધ્યાનમાં રાખીને જે તે દેશના પ્રયત્નોને, જે તે દેશના જે એફર્ટ્સ છે ભાઈ, એને ધ્યાને રાખવામાં આવતા હોય છે. તો આ મુદ્દો આપણે ખાસ ધ્યાન રાખીએ. આજના 14મા લેક્ચરનો છેલ્લો ટોપિક ધ્યાને રાખવો છે એ છે 2024 PT5. બરાબર, PT5. હવે તમને એમ થશે કે સર આ પ્રકારની બાબત શું છે? માનો કે પ્રિલિમ્સમાં આવો શબ્દ આવ્યો કે ભાઈ 2024 PT5. બરાબર, તો ધ્યાન આપો દોસ્તો, આ એક લઘુગ્રહનું નામ છે. 2024ના વર્ષમાં એ ધ્યાને આવ્યો છે એટલે એનું નામ 2024 આગળ એ વર્ષ ઇન્ડિકેટ થયું છે. આની વિશેષતા શું? તો કે ભાઈ આ લઘુગ્રહ પૃથ્વીની નજીક પહોંચી ગયો છે. અને પૃથ્વીની નજીક પહોંચી ગયો છે એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાં ફસાયો પણ છે, પૃથ્વીની ગ્રેવિટીમાં. અને હાલ એ પૃથ્વીની ફરતે, જેમ આપણે કેમ ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે, એમ આ 2024 PT5 પૃથ્વીનું પરિક્રમણ ચાલુ કરી રહ્યો છે. લાંબો સમય નહીં કરે, પરમેનન્ટ પણ નહીં રહે. નવેમ્બર 25 તારીખે પાછો પોતે પૃથ્વીની ગ્રેવિટી છોડીને જતો રહેશે એવો અત્યારના ધોરણે અંદાજ છે. તો આ પરીક્ષામાં બહુ જ અગત્યનો સવાલ પૂછાય કે લઘુગ્રહ છે એસ્ટેરોઇડ્સ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં ફસાયેલો એક નાનો લઘુગ્રહ 29મી સપ્ટેમ્બરે એ પૃથ્વીના ગ્રેવિટીમાં ફસાણો અને 25 નવેમ્બર એટલે લગભગ ગણો ને કે ભાઈ 2 મહિના જેટલો
ટાઈમ એ પૃથ્વીની આસપાસ ફરશે. અત્યારે એને મિની મૂન એવું નામ પણ હુલામણી રીતે આપવામાં આવ્યું છે. માત્ર 33 ફૂટની લંબાઈ છે, બરાબર. 2024 PT5 એવું એને નામ આપવામાં આવ્યું. હવે જુઓ, જે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, આને NEO તરીકે પણ આપણે ઓળખી શકીએ, એટલે કે નિયર અર્થ ઓબ્જેક્ટ. નાસાની ડેફિનેશન એવી છે કે પૃથ્વીથી 120 મિલિયન માઇલ્સ એટલે કે 190 મિલિયન કિલોમીટરના દાયરામાં જેટલા પણ અવકાશી પદાર્થો હોય એ બધા NEO ઓબ્જેક્ટ તરીકે ઓળખાય, એટલે નિયર અર્થ ઓબ્જેક્ટ તરીકે ઓળખાય. આવું પણ તમારે ધ્યાનમાં રાખવાનું. કેટલું મેં કીધું છે? 120 મિલિયન માઇલ્સ અથવા કિલોમીટરમાં 190 મિલિયન કિલોમીટર. પૃથ્વીથી 190 મિલિયન કિલોમીટરના દાયરામાં જેટલા પણ અવકાશી પદાર્થો હોય, સૌરમંડળીય પદાર્થો હોય, એ બધા જ શું ગણાશે? NEO તરીકે ઓળખાશે. હવે આ લઘુગ્રહ ફસાયેલો છે એની શોધ આફ્રિકામાં રહેલી એક પ્રયોગશાળાએ કરી છે. એનું નામ એટલાસ છે. પૂરું નામ તમે વાંચતા નહીં, ગોખતા નહીં, બરાબર. એટલાસ નાસા દ્વારા સ્થાપિત થયેલી જ આ લેબોરેટરી દક્ષિણ આફ્રિકામાં કામ કરે છે. મિત્રો, આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટનાઓ ઘણીવાર થયેલી છે. ફોર એક્ઝામ્પલ, 1991માં 1991 વીજી નામનો લઘુગ્રહ ફસાયો હતો. 2006માં RH-120 લઘુગ્રહ ફસાયો હતો. 2020માં CD3, 2022માં NX1 અને 2024માં PT5. એટલે અગાઉ પણ આવી ઘટનાઓ થયેલી છે કે લઘુગ્રહો પૃથ્વીના ગ્રેવિટીમાં ફસાઈને એની આસપાસ પરિક્રમણ કરતા હોય. તો મિત્રો, આ 14મા લેક્ચરના 5 ટોપિક ધ્યાને રાખો. આમાં આપણે ખાસ અગત્યની 3 નવી યોજનાઓ કયા સેક્ટર સાથે સંકળાયેલી છે એની વાત કરી. એમાં આપણે PM આશા, PM જુગા, બરાબર, અને PM આદિજાતિ માટેનું ન્યાય મહાઅભિયાન, આવી 3 અગત્યની એટલે કે જનમન યોજના ધ્યાને રાખી. પ્લસ ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ 2024ની વાત કરી. અને છેલ્લે આપણે PT5 વિશે વાત કરી. 15મા લેક્ચર સાથે વહેલી તકે મળીશું. તમે આ લેક્ચર તમને કેવો લાગ્યો અચૂકપણે એની કમેન્ટ પણ કરજો. તમારા મિત્રો સાથે આ લેક્ચરને શેર પણ કરજો. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.